નમસ્કાર મિત્રો, ધોરણ 10ના વિજ્ઞાનમાં ચોથો પાઠ કાર્બન અને તેના સંયોજનો, કાર્બન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ્સ, આ ચેપ્ટરને લગતો વિડિયો તેનો પ્રથમ ભાગ આપની સમક્ષ આજે રજૂ કરું છું. આ વિડિયોમાં ખૂબ સરસ એનિમેશન આપવાનો પ્રયત્ન કર્યો છે અને આશા રાખું છું આ વિડિયો આપ પૂરેપૂરો જોશો. દોસ્તો, એસએસસી બોર્ડના પ્રશ્નપત્રમાં આ પાઠમાંથી 6 માર્ક્સનું પૂછાય છે. ખૂબ અગત્યનું ચેપ્ટર છે, આપ ધ્યાનપૂર્વક જોજો. તો ચાલો શરૂ કરીએ છીએ. સૌપ્રથમ તો અહીંયા કેટલાક ચિત્રો બતાવ્યા છે અને એ વસ્તુઓને આપ ધ્યાનપૂર્વક જુઓ. સ્વાભાવિક રીતે આપની આસપાસ રહેલી વસ્તુઓ છે એટલે આપ સરળતાથી ઓળખી શકશો. એક તો બેન્ચ દેખાય છે, ત્યાર પછી પેન્સિલ, પેન, બુક્સ છે, કેટલીક પ્લાસ્ટિકની ચેર છે, આપણો યુનિફોર્મ એટલે કે કપડાં છે અને દાદાજીની લાકડી છે. આ બધા જે ચિત્રો છે, વસ્તુઓ છે, એમાં આપને કંઈ કોમન દેખાય છે ખરું? આપ સમજી ચૂક્યા હશો કે આ બધામાં જો કોઈ કોમન તત્વ હોય તો એ છે કાર્બન. એટલે કે દુનિયાના મોટા ભાગના સંયોજનોમાં કાર્બન રહેલું છે અને એટલે જ આ ચેપ્ટરનું માત્ર પરીક્ષામાં જ નહીં પરંતુ આપણા જીવનમાં પણ ખૂબ મહત્ત્વ છે. દોસ્તો, પૃથ્વીના પોપડામાં ખનિજ રૂપે કાર્બનનું પ્રમાણ માત્ર 0.02% છે અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે એનું પ્રમાણ છે માત્ર 0.03%. તો કાર્બનનું એટલું અલ્પ પ્રમાણ હોવા છતાં આપણા જીવનમાં કાર્બન ખૂબ સરસ રીતે વણાઈ ચૂક્યું છે અને આપણે એ વિચારવું જોઈએ કે કાર્બનના એટલા બધા સંયોજનો શા માટે, અને એને માટે જવાબદાર આપણે જે મુદ્દો ભણી ચૂક્યા છીએ એ છે બંધ અથવા તો બોન્ડ. આપને ખાલી યાદ કરાવી દઉં કે બંધ મુખ્યત્વે 2 પ્રકારના, કુલ 3 પ્રકારના હોય છે. એમાંનો એક છે આયનિક બંધ કે જેમાં ઇલેક્ટ્રોન્સની આપ લે થાય છે. બીજો સહસંયોજક બંધ કે જેમાં ઇલેક્ટ્રોન્સની ભાગીદારી થાય છે. અને ત્રીજું ગણી શકાય મિશ્ર બંધ, જેમાં ઇલેક્ટ્રોનની આપ લે પણ થાય અને ભાગીદારી પણ થાય. તો કાર્બન પાસે એક વિશિષ્ટ ગુણધર્મ છે અને એ વિશિષ્ટ ગુણધર્મને કારણે કાર્બનના અનેક સંયોજનો છે. તો ચાલો આપણે બંધ એટલે કે બોન્ડને થોડું વિસ્તૃત રીતે સમજી અને યાદ કરી લઈએ. મિત્રો, H અને H એટલે કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેનો જે સહસંયોજક બંધ છે એ કેવી રીતે રચાય છે એ જોઈએ. મારી ઈચ્છા આ વિડીયોને વધુ પડતો લાંબો કરવાની નથી, એટલે હું આ બંધના મુદ્દાને ખૂબ ઊંડાણથી લેતો નથી. માત્ર વિવિધ પ્રકારના સહસંયોજક બંધને આપને સમજાવી દઉં છું અને અમુકને તો 3D થી બતાવું છું. તો ચાલો H અને H એટલે કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેનો સહસંયોજક બંધ સમજીએ. અહીંયા લખ્યું છે હાઇડ્રોજન, જેની સંજ્ઞા છે H. હાઇડ્રોજનનો એટમિક નંબર એટલે કે પરમાણુ ક્રમાંક 1 છે. ઇલેક્ટ્રોન એની કક્ષા અને કક્ષકોમાં વહેંચાય કેવી રીતે? 1, માત્ર એક જ ઇલેક્ટ્રોન છે. હવે પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન્સની કેપેસિટી છે. પોતાની પ્રથમ કક્ષાને પૂરેપૂરી ભરાયેલી રાખવા માટે એણે 1 ઇલેક્ટ્રોન મેળવી લેવો જોઈએ. તો એની રચના કંઈક આવી રીતે થાય. આ હાઇડ્રોજન બતાવ્યો છે અને એના ન્યુક્લિયસની બહાર ઇલેક્ટ્રોન ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરતો હશે. મિત્રો, એવું કંઈ ન સ્વીકારી લેવું કે ઇલેક્ટ્રોન છે એ ચોકડી કે એક્સ જેવા આકારનો હોય, માત્ર પ્રતીક રૂપે આપણે દર્શાવીએ છીએ. અને હવે વધુ એક હાઇડ્રોજન લઈએ છીએ અને એનું પણ આ જ રીતે પરમાણુ ક્રમાંક 1 છે અને એને એક જ ઇલેક્ટ્રોન છે. અને આમાં બતાવ્યા મુજબના હાઇડ્રોજનની જેમ આમાં પણ 1 ઇલેક્ટ્રોનને આપણે કક્ષામાં બતાવીએ છીએ. દોસ્તો, આમ તો આ ઇલેક્ટ્રોન આવી રીતે સ્થિર નથી હોતો, એ
ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરતો હોય છે, પરંતુ એ ઇલેક્ટ્રોનિક વાદળને દર્શાવવાના બદલે હું માત્ર આપણા લેવલ પ્રમાણે અહીંયા માત્ર ઇલેક્ટ્રોન દર્શાવું છું. અને હા, એ પણ સ્પષ્ટતા કરી દઉં કે અહીંયા પ્રથમ મેં હાઇડ્રોજન બતાવ્યો એના ઇલેક્ટ્રોનને ચોકડી સ્વરૂપે અને બીજા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને મીંડા સ્વરૂપે દર્શાવ્યો છે, પણ આ માત્ર પ્રતિકાત્મક છે અને એ આપ સ્વાભાવિક રીતે સમજી શકતા હશો. અને હવે આ બંને હાઇડ્રોજન પોતપોતાના એક એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી અને પોતાની જે કક્ષા છે એમાં પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા છે એવું સ્વીકારી લે છે. એટલે કે આ બંને ઇલેક્ટ્રોન્સ છે એ બંને હાઇડ્રોજન પોતાના છે એવું સ્વીકારી લે છે. તો આ રીતે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને બને છે H, પછી ડેશ જેવી એક નિશાની છે અને પછી H છે. મિત્રો, અહીંયા જે આ નિશાની કરી છે એ એક બંધ દર્શાવે છે. એટલે કે એ એવું બતાવે છે કે બંને તત્વોએ એક એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકેલો છે. એને આપણે એક બંધ અથવા તો સિંગલ બોન્ડ બોલીએ છીએ. એટલે કે આને આપણે H સિંગલ બોન્ડ H એવું પણ બોલી શકીએ છીએ. ચાલો હવે આપણે બીજા કેટલાક ઉદાહરણ લઈએ. મિત્રો, હવે ઓક્સિજન ઓક્સિજન વચ્ચેનો સહસંયોજક બંધ જોઈએ. જુઓ, ઓક્સિજન જેની સંજ્ઞા O છે એના પરમાણુ ક્રમાંક 8 છે અને આ 8 ઇલેક્ટ્રોન્સને જ્યારે કક્ષાઓમાં ગોઠવણીની વાત આવે ત્યારે એ કંઈક આવી રીતે ગોઠવાશે, 2 પછી 6. આ પ્રથમ કક્ષાની ચિંતા નથી કારણ કે એ પૂરી ભરાઈ ચૂકેલી છે, પરંતુ આ બીજી કક્ષા જેમાં ઉપકક્ષાઓ પણ છે તો એમાં 6 ઇલેક્ટ્રોન્સ છે. વિજ્ઞાનની ભાષામાં દરેક તત્વ પોતાનું અષ્ટક પૂર્ણ કરી અને નજીકના નિષ્ક્રિય વાયુઓ જેવી ઇલેક્ટ્રોન રચના ધારણ કરવાનો પ્રયત્ન કરે. તો અહીંયા 6 ઇલેક્ટ્રોન્સ છે એટલે ઓક્સિજન પાસે 2 વિકલ્પો હોઈ શકે. કાં તો એણે 2 ઇલેક્ટ્રોન્સ મેળવવા પડે અથવા તો 6 ઇલેક્ટ્રોન્સ ગુમાવવા પડે. હવે શું થાય છે, આગળ વધીએ. જુઓ, અહીંયા ઓક્સિજન બતાવ્યો છે અને એની આસપાસ રહેલા 6 ઇલેક્ટ્રોન્સ મેં અહીંયા ચોકડી સ્વરૂપે કે પછી એક સ્વરૂપે બતાવ્યા છે અને એ ઇલેક્ટ્રોન્સ પ્રતિકાત્મક રીતે દર્શાવ્યા છે એ આપ સમજી શકો છો. ચાલો હવે બીજું એક ઓક્સિજન આ જ રીતે આવે છે. ફરીથી પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચનાથી 2, 6 અને આ જ પ્રમાણે આ ઓક્સિજન પાસે પણ 6 ઇલેક્ટ્રોન્સ છે. એને માત્ર જુદા પાડવાની દ્રષ્ટિએ મીંડા સ્વરૂપે બતાવ્યા છે. હવે શું થશે, બંને ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન્સની ભાગીદારી કરે છે. અહીંયા જે આ 4 ઇલેક્ટ્રોન્સ છે એ બંને ઓક્સિજનમાં ગણાશે. જો આમાં પણ ઇલેક્ટ્રોન 8 થઈ ગયા અને આ બીજામાં પણ ઇલેક્ટ્રોન 8 થઈ ગયા, આપ જોઈ લો. એટલે આવી રીતે બંનેમાં અષ્ટક પૂર્ણ થતાં એ નજીકના નિષ્ક્રિય તત્વ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. અને હવે આપણે એને દર્શાવીશું કેવી રીતે. અહીંયા O લખ્યો છે. આ નિશાની એ ઇઝ ઇક્વલ ટુ કે બરાબરની નિશાની નથી, એ હવે આપ સમજી શકો છો. એ નિશાની છે ડબલ બોન્ડ અથવા તો દ્વિબંધની નિશાની છે. તો આવી રીતે O ડબલ બોન્ડ O રચાય છે અને એને 3D એટલે કે વાસ્તવિક રીતે એનિમેશનથી એને આવું કંઈક દર્શાવી શકાય. અને એની અંદર વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી દર્શાવતી 2 દાંડી છે અથવા તો 2 બંધ છે. તો આ થયો ઓક્સિજન ઓક્સિજન વચ્ચે સહસંયોજક બંધ. મિત્રો, આગળ વધીએ છીએ અને હજી એક ઉદાહરણ લઈએ અને એ ઉદાહરણ છે નાઇટ્રોજનનું. નાઇટ્રોજન સંજ્ઞા N, પરમાણુ ક્રમાંક 7 અને એની ઇલેક્ટ્રોન રચના થાય છે 2 અને 5. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન્સ અને બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન્સ. એ પણ પોતાના નજીકના નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. કાં તો એણે 5 ગુમાવી અને હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવી પડે અને કાં પછી એણે 3 મેળવીને નિયોન જેવી રચના પ્રાપ્ત કરવી પડે.
તો એ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોનને કંઈક આવી રીતે હું દર્શાવું છું. મિત્રો, આ બધું પ્રતિકાત્મક છે, આપને સમજાઈ જાય એવો મારો પ્રયત્ન છે. તો અહીંયા નાઇટ્રોજન બતાવ્યો છે અને એના 5 ઇલેક્ટ્રોન્સ બતાવ્યા છે. જે મિત્રો ધીમે શીખતા હોય એમને કદાચ એવું લાગતું હશે કે નીતિનભાઈ ઇલેક્ટ્રોન તો 7 છે, અહીંયા 5 કેમ દર્શાવ્યા? તો મેં આપને અગાઉ બતાવી દીધું છે કે આપણે માત્ર છેલ્લી કક્ષકના ઇલેક્ટ્રોન જ દર્શાવીએ છીએ. તો એટલા માટે અહીંયા 5 ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે. હવે બીજો એક નાઇટ્રોજન અહીંયા લીધો છે, એમાં પણ સેમ સ્થિતિ અને એની ઇલેક્ટ્રોન રચના પણ આ જ રીતે થાય છે 2 5. એ જ્યારે ભાગીદારી કરશે તો ભાગીદારી કંઈક આવી રીતે બનવી જોઈએ અને એ ભાગીદારીમાં 3 ઇલેક્ટ્રોન્સની ભાગીદારી થાય છે. અત્રે હું ફરી એક વખત સમજાવી દઉં કે આ જે 6 ઇલેક્ટ્રોન્સ છે એ બંનેમાં ગણાશે. તો 6 આ અને બીજા 2 ગણીને આ નાઇટ્રોજનના થઈ ગયા 8 ઇલેક્ટ્રોન અને બીજા નાઇટ્રોજનના 6 અને આ પાછા 2 એટલે 8 ઇલેક્ટ્રોન એના પણ થઈ ગયા. તો આવી રીતે નાઇટ્રોજન વચ્ચે સહસંયોજક બંધ રચાય અને N2 બને છે, જેને આપણે નાઇટ્રોજન વાયુ પણ બોલીએ છીએ. અને એને દર્શાવવા માટે કંઈક આવી મેથડ વાપરીએ છીએ. N પછી જુઓ 3 લીટીઓ છે અને બાજુમાં N. અને હવે તો આપ સમજી જ શકો છો કે આ 3 લીટી એ 3 ઇલેક્ટ્રોન્સની ભાગીદારી દર્શાવે છે, એટલે કે ત્રિબંધ અથવા તો ટ્રિપલ બોન્ડ આવું આ દર્શાવે છે. તો આવી રીતે નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. એનું એનિમેટેડ સ્વરૂપ કેવું હોઈ શકે? તો આવું કંઈક હોઈ શકે. બંને બાજુ એક નાઇટ્રોજન છે અને એની વચ્ચે જુઓ 3 દાંડી બતાવી છે અને એ 3 દાંડીઓ 3 ઇલેક્ટ્રોન્સની ભાગીદારી દર્શાવે છે. અને આને વંચાશે શું? N ટ્રિપલ બોન્ડ N. અને આ બન્યો નાઇટ્રોજન વાયુ. અને હવે આગળ વધીએ. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ કેવી રીતે દર્શાવી શકાય? મિત્રો, કાર્બનને આપણે પહેલાં સમજી ચૂકેલા છીએ, પરમાણુ ક્રમાંક 6 અને એની રચના થાય છે 2 4. અહીંયા કાર્બનના 4 ઇલેક્ટ્રોન્સ દર્શાવી દીધા છે. હવે એક હાઇડ્રોજન લઈએ છીએ, એની પાસે એક જ ઇલેક્ટ્રોન છે અને એ એક ઇલેક્ટ્રોન કાર્બન સાથે ભાગીદારી કરી નાખે છે. મિત્રો, અહીંયા હાઇડ્રોજનનું કામ પૂરું થઈ ગયું ગણાય, કારણ કે એણે તો નજીકના હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લીધી. પરંતુ કાર્બનની સ્થિતિ જોઈ, એની પાસે ઇલેક્ટ્રોન કુલ કેટલા થયા? 5 જ થયા. 2 ભાગીદારીવાળા અને 3 પોતાના રહ્યા એ, તો 5 થયા. એટલે કે કાર્બનનું કામ પૂર્ણ થયું નથી. હજી આગળ વધીએ. વધુ એક હાઇડ્રોજન લઈએ અને એ હાઇડ્રોજન પણ કાર્બન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. એ હાઇડ્રોજનનું કામ પણ પૂરું થઈ ગયું. પરંતુ અહીંયા પણ કાર્બન પાસે હવે 2 2 4 ને 2 6 ઇલેક્ટ્રોન્સ થયા. હજી એને 2 ઇલેક્ટ્રોન્સની જરૂર છે. તો એ હજી એક હાઇડ્રોજન સાથે ભાગીદારી કરે છે અને એ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પોતાનું કામ તો પૂર્ણ કરી લે છે. પરંતુ ફરી એકવાર કાર્બનના ઇલેક્ટ્રોન ગણો, 7 જ થયા. એટલે કે કાર્બનનું કામ હજી પૂર્ણ થયું નથી. અને હવે વધુ એક હાઇડ્રોજન આવે છે અને એ પણ કાર્બન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. અને આમ કરવા જતાં કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન્સ પૂર્ણ થઈ જાય છે. મિત્રો, તો એ આવું કંઈક બનશે. હવે અહીંયા મારે તમને એ સમજાવવું છે કે અહીંયા જે કે એક હાઇડ્રોજન આ જગ્યાએ છે, બીજો હાઇડ્રોજન અહીંયા બતાય છે, ત્રીજો હાઇડ્રોજન એની બાજુમાં જ દેખાય છે અને ચોથો હાઇડ્રોજન અહીંયા દેખાય છે. પરંતુ મિત્રો, આ ખરેખર એમ નથી. ખરેખર તો આ હાઇડ્રોજન છે એ પાછળ કે આગળ હશે. એ આ બંને હાઇડ્રોજનની લાઇનમાં નથી. એટલે કે આ રચના ખરેખર 3D રચના છે. અને એ કેવી હોઈ શકે એ હું આપને દર્શાવું છું. જુઓ, એ રચના આવી કંઈક હોઈ શકે. આપ જોઈ શકો છો એમાં કે વચ્ચે જે ડાર્ક કલરે કરેલો ભાગ છે એ કાર્બન છે અને વ્હાઇટ કલરના છે એ બધા હાઇડ્રોજન્સ છે. પરંતુ એ જે જોડાયેલા છે એની વચ્ચેનો એંગલ જોઈ લો આપ, એ એક ચોક્કસ એંગલથી જોડાય છે. તો આવી રીતે એક કાર્બન અને એની સાથે 4 હાઇડ્રોજન, આપના ક્લાસમાં કદાચ આ પાઠ ચાલી ગયો હોય
તો એમાં એક સંયોજન આવ્યું હશે મિથેન, યાદ આવે છે? તો એ જ આ છે. મિથેનમાં કાર્બનના એક પરમાણુ સાથે હાઇડ્રોજનના કુલ 4 પરમાણુઓ એક એક બંધથી જોડાયેલા છે. અને હવે આપણે આગળ વધીએ. દોસ્તો, અત્યાર સુધી આપણે એકાદ કે બે જ કાર્બનની વાત કરી હતી. દોસ્તો, કાર્બનની સંખ્યા 2 થી વધુ હોય તો એ પોતે અંદરોઅંદર જોડાઈને એક વિશિષ્ટ રચના તૈયાર કરી શકે છે. અને આ ગુણધર્મને એક વિશિષ્ટ નામ આપવાનું છે. એ આપણે સમજીએ શું છે. એ જુઓ, એની સંજ્ઞા છે C6, એનો પરમાણુ ક્રમાંક છે અને એની ઇલેક્ટ્રોન રચના થાય છે 2, 4. છેલ્લી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે. હવે આપ ધ્યાનપૂર્વક જોજો, કાર્બન પરમાણુની કક્ષાઓમાં 4 ઇલેક્ટ્રોન્સ પરિક્રમણ કરે છે. વધુ એક કાર્બન આવે છે, એની કક્ષામાં પણ 4 ઇલેક્ટ્રોન્સ છે. અને હવે શું બને છે? ધ્યાનપૂર્વક જુઓ. આ બંને કાર્બન પોતપોતાના 2 ઇલેક્ટ્રોન્સની ભાગીદારી કરે છે. અહીંયા દોસ્તો જોઈ શકતા હશો, આ જે 4 ઇલેક્ટ્રોન્સ છે એ 4 ઇલેક્ટ્રોન્સ બંને કાર્બન વચ્ચે ભાગીદારીમાં છે અને હજી 2 ઇલેક્ટ્રોન્સ અહીંયા બંને સાઈડ રહ્યા છે. મિત્રો, અહીંયા જે ઇલેક્ટ્રોન સાઇડ્સમાં અને બધે છે એક ચોક્કસ એંગલથી જોડાયેલા હશે, પરંતુ હાલમાં એના ઉપર આપ ધ્યાન ન આપો, માત્ર ઇલેક્ટ્રોનની ભાગીદારી ઉપર જ ધ્યાન આપો. આગળના ધોરણોમાં આપ એમાં વધુ વિસ્તૃત જાણકારી મેળવવાના છો. વધુ એક કાર્બન આવે છે, એ કાર્બન પાસે પણ 4 ઇલેક્ટ્રોન્સ છે. એમાં વળી પાછા બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે પણ 2 ઇલેક્ટ્રોન્સની ભાગીદારી થાય છે. અને આમ કરવા જતાં 2 નંબરના કાર્બનની સ્થિતિ જુઓ, એના 8 ઇલેક્ટ્રોન્સ પૂર્ણ થઈ ગયા, એટલે કે એનું અષ્ટક પૂર્ણ થઈ ગયું છે અને એણે નિયોન જેવી સ્થિરતા પ્રાપ્ત કરી લીધી છે. અને હવે આગળ વધીએ. વધુ એક કાર્બન આવે છે, ફરીથી એની એ બાબત પુનરાવર્તન પામે છે. વધુ એક કાર્બન આવશે, ફરીથી એ બાબતનું પુનરાવર્તન થશે. વધુ એક કાર્બન આવશે, એમાં ફરીથી એની એ જ બાબતનું પુનરાવર્તન થશે. આમાં આપણને શું જાણવા મળ્યું? આપણને એ જાણવા મળ્યું કે પહેલા અને બીજા કાર્બન વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, બીજા અને ત્રીજા વચ્ચે થઈ, ત્રીજા અને ચોથા વચ્ચે, ચોથા અને પાંચમા વચ્ચે, પાંચમા અને છઠ્ઠા વચ્ચે. આમ ક્રમશઃ ભાગીદારીઓ થતી જાય છે અને નવા નવા કાર્બન જોડાતા જાય છે. કોઈ વિદ્યાર્થી એવું સમજતા હોય 2 કાર્બન તો રહ્યા ને, ના, આ કન્ટિન્યુટી જળવાતી જાય છે. હા, આમ છતાં છેવાડાના કાર્બનના 2 ઇલેક્ટ્રોન્સ છે એ સંયોજાયા વગરના મુક્ત રહી જતા હોય છે. તો સમજવા જેવો મુદ્દો એ છે કે એક કાર્બન બીજા સાથે, બીજા ત્રીજા સાથે, ત્રીજા ચોથા સાથે, ચોથો પાંચમા સાથે, આવી રીતે કેટલાય હજાર કે લાખ કે કરોડ કાર્બન્સ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાઈને લાંબી શૃંખલાઓ બનાવી શકે છે. અને આને બોલાય છે કેટેનેશન. તો કાર્બન આવો કેટેનેશનનો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. એને કારણે કાર્બનના સંયોજનોની સંખ્યા ખૂબ વધારે છે, જેને આપણે આવી રીતે દર્શાવી શકીએ. જુઓ અહીંયા નીચે, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ, ડબલ બોન્ડ, ડબલ બોન્ડ થતા જાય છે અને એ કન્ટિન્યુઅસ રહે છે. તો આ છે કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ. અને આવા કેટેનેશનના ગુણધર્મને કારણે કાર્બનના અનેક સંયોજનો તો છે જ, પરંતુ એના અપરરૂપ કે પછી બહુરૂપ પણ છે. તો એ શું છે એ દર્શાવવું. દોસ્તો જુઓ, અહીંયા કાર્બનનું એક બહુરૂપ છે હીરો. અહીંયા હીરોમાં સ્વાભાવિક રીતે ફિલ્મનો નહીં, પરંતુ ડાયમંડની વાત કરીએ છીએ આપણે. અને એ કેવી રીતે બને છે? જુઓ, એક કાર્બન બીજા 4 કાર્બન સાથે. દોસ્તો, અહીંયા જે આ એક કાર્બન છે એ બીજા 4 કાર્બન સાથે જોડાયેલ છે. 1, 2, 3 અને 4. આગળ વધીએ, ફરીથી એ કાર્બનની વાત કરીએ, એમ પછી એના પછીની વાત કરીએ. આવી રીતે કાર્બન જોતા જ જઈએ તો દરેક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાય અને એક 3D રચના કરે છે. આમાં દરેક કાર્બન અન્ય કાર્બન સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોવાથી પોતાનું સ્થાન ગુમાવી શકતો નથી અને એને કારણે એ ખૂબ જ સખત છે. એટલે કાર્બનનું જે હીરો નામનું બહુરૂપ છે એ દુનિયાના સૌથી સખત પદાર્થોમાંનો એક છે. તો એ છે કાર્બનનું બહુરૂપ હીરો. હવે કાર્બનનું આ જે બહુરૂપ છે
એ એનિમેશનથી 3D સ્વરૂપમાં જોઈ લ્યો, એ કંઈક આવું હોઈ શકે. જુઓ મિત્રો, એ બધી બાજુથી જોડાયેલો છે એટલે પોતાનું સ્થાન ગુમાવી શકતો નથી અને એને કારણે એ ખૂબ જ સખત પદાર્થ છે. અને હવે કાર્બનનું અન્ય એક બહુરૂપ જોઈએ અને એ છે ગ્રેફાઇટ. મિત્રો, એ કેવી રીતે રચાય એ જોઈ લો આપ. કાર્બન બીજા 3 કાર્બન સાથે, મિત્રો હીરો વખતે મેં સમજાવ્યું હતું, એક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોડાયેલો છે. અહીંયા આપ દરેક કાર્બનની સ્થિતિ જોઈ લો. બીજા 3 કાર્બન સાથે જોડાય છે અને એ 3 કાર્બન સાથે જોડાયેલો હોવાથી એક પડ જેવી, સ્તર જેવી રચના કરે, જેને આપણે લેયર પણ કહી શકીએ. અને એ લેયર છે એ એકબીજા ઉપર રહેલા હોવાથી એક લેયર ઉપર બીજું લેયર સરકી શકે છે. આને કારણે ગ્રેફાઇટ એક ખૂબ નરમ પદાર્થ છે. અને હા, આપના પ્રત્યેકના કંપાસ બોક્સમાં આ ગ્રેફાઇટ રહેલું છે, એ ખ્યાલ છે? કયું છે? યસ, તમે બરાબર અનુમાન કરી શક્યા હશો. અને એ છે પેન્સિલ. એટલે પેન્સિલની જે અણી છે એની હું વાત કરું છું. તો એ ગ્રેફાઇટ છે અને એનાથી સરળતાથી લખી શકાય છે. એટલું બધું નરમ સ્વરૂપ છે. અને હા, આ ગ્રેફાઇટનો ઊંચા તાપમાને ઊંજણ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. એક કાર્બનના 2 સ્વરૂપ, એક હીરો કે જેમાં એક કાર્બન વધુ 4 કાર્બન સાથે જોડાયેલો હોય છે, એ ખૂબ જ સખત છે. એની સામે બીજું સ્વરૂપ છે ગ્રેફાઇટ, જેમાં એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, એટલા માટે એ નરમ છે. તો આ થયા કાર્બનના 2 અપર રૂપ. અને ચાલો હવે આપને હું એનું એનિમેશન પણ બતાવી દઉં. અહીંયા જે ગ્રેફાઇટ નામનું બહુરૂપ છે એમાં આપ જોઈ શકતા હશો કે એક બીજા 3 સાથે જ જોડાયેલો હોવાથી સ્તર જેવી રચના કરે છે. આમાં આપ ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરશો તો ઊભા 3 સ્તર બતાવ્યા છે આમાં. અને એ સ્તર એકબીજા પર સરકી શકે છે અને એને કારણે એ પ્રમાણમાં નરમ છે. તો દોસ્તો, હવે સમય થયો છે મૂલ્યાંકનનો. આપ સૌ મૂલ્યાંકનમાં ધ્યાન કેન્દ્રિત કરો. અને આપણો આજનો પહેલો પ્રશ્ન છે, હાઇડ્રોજન વાયુના અણુમાં બંધની સંખ્યા કેટલી હોય? બીજો પ્રશ્ન છે, નાઇટ્રોજન વાયુના અણુમાં બંધની સંખ્યા કેટલી હોય? એના પછીનો પ્રશ્ન છે, ઓક્સિજન વાયુમાં બંધની સંખ્યા કેટલી હોય? એ પછીનો પ્રશ્ન છે, કાર્બનનું કયું બહુરૂપ સૌથી સખત છે? અને એના પછી પેન્સિલની અણીમાં કાર્બનનું જે બહુરૂપ વપરાય છે એનું નામ શું છે? તો મિત્રો, આ સાથે કાર્બન અને તેના સંયોજનોના વિડીયોનો પ્રથમ ભાગ અહીંયા પૂર્ણ કરું છું. આશા રાખું છું આ વિડીયો આપને ગમ્યો હશે અને ઉપયોગી પણ બનશે. નમસ્કાર.